રાજકોટ શહેરમાં વધુ એક ઘટના સામે આવી છે। શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક બે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિ દ્વારા પોતાની જ પત્નીને માથાના ભાગે હથોડીના ઘા ઝીકીને તે નિપજાવવામાં આવી છે। બંને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો। ત્યારબાદ શિલ્પાબેન નામના જે પત્ની છે તેમને તેમના જ પતિ અલ્તાફભાઈ દ્વારા છે તે માથાના ભાગે હથોડીના ઘા છે તે ઝીકવામાં આવ્યા હતા। હાલ અત્યારે તેમનું જે શિલ્પાબેન છે જેમની ઉંમર 40 વર્ષ છે તેમનું અત્યારે અહીંયા પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યું છે। તેમનો પરિવાર પણ હાલ અત્યારે અહીંયા પહોંચ્યો છે। જે ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। અગાઉ પણ રાજકોટ શહેરના ઘંટેશ્વર નજીક આવી જ એક ઘટના સામે આવી હતી। તેમાં પણ પતિએ પોતાની જ પત્નીને છે તે ગન વડે છે નિપજાવી હતી। ત્યારે આ બીજી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। પોલીસ દ્વારા છે તે યુનિવર્સિટી પોલીસ જે ઘટના સ્થળે પહોંચી છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે બંને પતિ પત્ની વચ્ચે કયા કારણોસર છે તે ઝઘડો થયો હતો, શા માટે થઈને પતિ એટલો ઉગ્ર બન્યો અને તેના દ્વારા પોતાની જ પત્નીની નિપજાવવામાં આવી છે। બંને વચ્ચે જે રીતના સવારે 10 વાગ્યાનો ઝઘડો ચાલુ હતો ત્યારબાદ જે બંનેનો ઝઘડો છે તે ક્યાંક ઉગ્ર બન્યો અને પતિએ છે તે માથાના ભાગે અનેક હથોડીના ઘા ઝીક્યા અને પોતાની જ પત્નીને જે ઘાટે ઉતારી છે। ત્યારે આ કેસની અંદર પોલીસ છે તે વધુ તપાસ કરી રહી છે। યુનિવર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાજી પાર્ક છે તેમાં શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી ઉંમર વર્ષ 40ની ત્યારે એક સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ છે, જે હાલ ગંભીર ઇજાઓ માથાના ભાગે થયેલ છે, જેઓનું ડૉક્ટરે જાહેર કરેલ છે અને હાલ એના સંબંધી એના ભત્રીજી છે ભત્રીજીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી છે। હાલ તો ફરિયાદ લઈને તપાસ કર્યા પછી બધી એ આવશે, પણ હાલ શંકા તરીકે એમના પતિનું નામ આવી રહેલ છે, જે એમના પતિએ નિપજાવેલું આવું શંકા દર્શાવી રહી છે। હથોડી જેવું હથિયારનું હાલ વર્ણન આવી રહ્યું છે।